હા, પોતાના માતા પિતા, પોતાના સાસુ સસરા અને પોતાના ગુરુ. કબીર સાહેબે એક દોહો લખ્યો છે, મને યાદ તો નથી, અથવા તો કોઈક સરદાર સાહેબે કે કોને લખ્યો મને બરોબર યાદ નથી, પણ એક બહુ સરસ મજાનો દોહો છે. પણ એનો ભાવાર્થ હું તમને કહી દઉં કે સરપ છે ને કોઈ દી કોઈની ચાકરી ન કરે. ના, સાધુ કોઈની ચાકરી ન કરે અને હરપ કોઈ દી ઘર ન બનાવે. આ બે મફતનું ખાય, સર્પ અને સાધુ. પોતે મહેનત જ ન કરે અને પાછું એવું કે અમે લોકોને જ્ઞાન આપીએ. તો જ્ઞાન ના, તો તમે પૈસા વસૂલ કરો છો, તમે શું આપો? તમે માર્કેટિંગ યાર્ડમાં જાઓ ને ઘઉં પૈસા લઈને લઈ આવો તો એને વેપાર કર્યો છે. તમે આપતા નથી, વેચાણ કરો છો. પરંતુ પરમાત્મા તમારી પાસે કોઈથી કાંઈ માગતા નથી. એ એમય નથી કહેતા કે મારું ભજન કીર્તન કરો. ગીતાની અંદર બહુ સ્પષ્ટ ભગવાન કૃષ્ણએ કીધું છે, પણ એનો વાસ્તવિક અર્થ હું ને તમે ક્યારેય સમજતા નથી. ભગવાને ગીતાની અંદર બહુ સ્પષ્ટ કીધું છે, છેલ્લા અધ્યાયને, સર્વધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. પંડિતો એનો ગમે તે અર્થ કાઢતા હોય, કારણ કે હવને કમાણી કરવી છે. ભગવાનના શરણે જવાની વાત લખી છે ભગવાન ખુદે. પણ તું ક્યાં? પીપળામાં જવાનું, કોયડીમાં જવાનું, બાવળમાં જવાનું, આંબામાં જવાનું, તુલસીમાં જવાનું, પર્વતમાં જવાનું, નદીઓમાં જવાનું, સમુદ્રમાં જવાનું, કે મંદિરોમાં જવાનું, કે મૂર્તિઓમાં જવાનું? ક્યાં જવાનું? હરિ તારા નામ છે હજાર, કિએ નામે લખું કંકોતરી. ક્યાં જવું? કેટલી જગ્યાએ ભટકશું આ, અને હજી ભટકીએ જ છે. હજારો વર્ષથી નહીં, પણ લાખો વર્ષથી. 2 અબજ વર્ષથી આ પૃથ્વીને, આ હું તમને કહી દઉં, 200 કરોડ વર્ષ, એમાં કાંઈક થોડાક જ બાકી છે. 200 કરોડની અંદર થોડાક વર્ષ જ બાકી છે. વૈદિક પંચાંગ આવે છે, એમાં આ પૃથ્વીના જન્મની તારીખ લખેલી છે. 1 અબજ 96 કરોડ, 96 કરોડ. પછી માથે કંઈક વર્ષ છે, 1000 વર્ષ છે, પછી કંઈક 200-500 એવા વર્ષ છે, અને પછી કંઈક અમુક બીજા વર્ષ છે. એમ કરીને એનું તારીખ આમાં લખેલું છે. તો 2 અબજ વર્ષથી આ પૃથ્વી ઉપર માનવ સમાજ છે, એવું વૈદિક શાસ્ત્ર કહે છે. તો મારે તમારી પાસે 5000 વર્ષથી જાજો ઇતિહાસ છે. મારી તમારી પાસે, તમે ભાગવત વાંચો છો કે 5000 વર્ષ પહેલા, રામાયણ વાંચો છો કે 5000 વર્ષ. આ બધું 5000 વર્ષ આસપાસ ચાલે છે.
હવે એમાં ક્યારે કૃષ્ણ જન્મેલા, ક્યારે રામ જન્મેલા, એની તિથિઓ મનાવી છે હું તમે. તો ભગવાને કોઈ દી એમ કીધું નથી કે આખો દિવસ મારી સેવા પૂજા કરો. તમારા આરોગ્યનું આખો દિવસ ધ્યાન રાખો, માત્ર થોડીક વાર મારી સેવા કરો અને હું જેવું જીવન જીવી ગયો છું એવું જીવનનું આચરણ કરો. પરંતુ આપણે તો ભગવાનને ગોતવામાં જ સમય કાઢી નાખીએ. અરે ભગવાનને ગોતવું હોય તો તમારી અંદર શોધો. સબ ઘટવાસી હે વો. આરોગ્યની પહેલા પ્રાપ્તિ કરો. એક પણ રોગ ન હોવો જોઈએ, તો જ તમે પુણ્યાત્મા છો, એ તો પાપાત્મા છો. શરીરની અંદર રોગ થયો એટલે સમજી, અને અસાધ્ય સામાન્ય રોગ તો થાય, જે મટે થાય સમજી ગઈ. પણ ડાયાબિટીસ કાયમ, કોલેસ્ટ્રોલ કાયમ, ક્રિટિનલ લેવલ કાયમ, કિડની કાયમ સંકોચાયેલી, વાતપીત કફ કાયમ રહે, કબજિયાત કાયમ રહે, એટલે જ કાયમ ચૂરણ થાય. અને કાયમ ચૂર્ણ ખાધા પછી ફાયદો તો પૂરો થતો જ નથી. તો મામેકમ શરણમ બ્રજનો મતલબ એ છે કે આ અત્યારે હું બોલ્યો મામેકમ શરણમ બ્રજ, મેં તમને નથી કીધું, મેં મારી જાતને કીધું છે. મામેકમ શરણમ બ્રજ મેં વાંચ્યું એટલે હું મારી જાતને કહું છું કે મારે મારા શરણે જવાનું છે. હું મારા શરણે જાઉં એટલે વહેલા મોડા પરમાત્માની પ્રાપ્તિ 100% થાય. બાકી આખી જિંદગી દુઃખી થાય. જેને ખરેખર ભગવાનને સમજીને ભજ્યા છે ને એ કોઈથી દુઃખી થયા નથી. અને જે સમજ્યા વગર ભગવાનને ભજે છે એ અનેક રોગોના શિકાર થાય છે અને સામાજિક અનેક વ્યવસ્થાઓના ભોગ બને છે. મીરાબાઈને પરિવારે દુઃખી કરી નાખ્યા અને જ્યાં ત્યાં ન્યાય દુઃખી થયા. નરસિંહ મહેતાએ પોતાની જ્ઞાતિએ દુઃખી કરી દીધા. પોતાના દીકરીને ત્યાં ગયા, ન્યાય દુઃખી છે. તાનારીરી એની દીકરીની દીકરીઓ છે કે એની દીકરીની દીકરીઓ છે એવું કાંઈક છે વડનગર. અને બંને તાનારીરીએ આપઘાત કરી લીધો, કારણ કે એને મોગલ બાદશાહનું તેડું આવ્યું, અકબરનું. એવું ઇતિહાસ કહે છે, હું નથી કહેતો. મહાન સંગીતકાર બંને બહેનો, રાગ રાગિણીની અંદર એનો જોટો ન મળે. તાનસેને દીપક રાગ ગાયો અને આખા શરીરે અગમ જ્વાળા જે ઉપડી એને ઠારવા માટે કોઈ પ્રબંધ થયો નથી. ભટકતા ભટકતા ગુજરાતના વડનગરના કિનારે આવે છે અને અહીંયા તાનારીરીને ખબર પડે છે કે તાનસેન આવ્યા છે. તાનસેનને મળવા જાય છે. તાનસેન પોતાની વિતક કથા કહે છે. સ્માઇલ રાખજો બધા, પ્રસન્નતાનો. તાનસેન પોતાની વિતક કથા કહે છે. અને ત્યારે મેઘ મલ્હાર ગાય છે. આકાશમાં ક્યાંય વાદળોના નામ નિશાન નહોતા, પણ મેઘ મલ્હારના પ્રતાપે વાદળો વરસવા લાગે છે.
અને તાનસેનની જલન શાંત પડી જાય છે. અકબર બાદશાહના દરબારમાં જ્યારે તાનસેન પેશ થાય છે ત્યારે તાનસેનને પૂછે છે કે ભાઈ આ તને કેવી રીતે ફાયદો? એ કે બસ થઈ ગયું, કારણ કે તાનારીએ ના પાડી કે ભાઈ આ વાત ગુપ્ત રાખજો. પરંતુ કોઈ પણ હિસાબે તાનસેન પાસેથી બળજબરીપૂર્વક આ વાત કઢાવી. અકબર બાદશાહને એમ થયું કે આ બે રતન તો આપણા રાજમહેલમાં જોઈએ, અને તેડવા માટે સૈનિકો જાય છે. બંને દીકરીઓ આપઘાત કરે છે. जीवन बहुत कठिन है, लेकिन उस कठिन जीवन को प्राणायाम और ध्यान से ठीक किया जाता है. यदि चाह हमारे दिल में है तो परमात्मा हमारे साथ है, लेकिन चाहत ही नहीं है. आंखों बंद રાખીને ધ્યાન કરવાનું છે, મેડિટેશન છે. હું જે બોલું છું એ તમારો ટાઈમ પાસ છે. તમને કોઈ બોજ આપતો નથી, હું કોઈને માત્ર તમારો ટાઈમ પાસ છે. અને ટાઈમ પાસની અંદર તમે તમારી અંદર ઉતરી જાઓ તો ઘણું બધું પ્રાપ્ત કરી લેશો. આસપાસનો એક પણ અવાજ આપણને આવતો બંધ થઈ જાવ તો એ સ્થિતિએ પહોંચવાનો છે એ આપણા હાથમાં તો નથી, એ હું તમને કહી દઉં. પરંતુ જ્યાં ત્યાં ડફાકા મારવા કરતાં આપણે આંખો બંધ રાખીને પીડા રહીશું तो एक ना एक दिन परमात्मा हमारे पर प्रसन्न हो जाएंगे और हम गहराई तक उतर जाएंगे और भीतर का स्वयं का अनुभव स्वयं को हो जाएगा. फिर कोई आवाज सुनाई नहीं देगी. चारों ओर शांति और सुख का माहौल होगा और भीतर का अंधकार छट जाएगा और चारों ओर रोशनी की जगमगाहट हमारे भीतर उजाला हो जाए. ऐसा उजाला होगा कि जन्मों जन्म का अंधकार हट जाएगा, अज्ञान का पर्दा हट जाएगा और हमेशा चेहरे पर स्माइल आए, हमेशा खुश रहने लगेगा.